દ્વારકા શહેરની મધ્યમાં એક અવાવરૂ જગ્યાએથી ગત મોડી સાંજે આશરે 3-4 માસની એક બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેની જાણ પોલીસને થતાં તેનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. તો મળતી માહિતી મુજબ દ્વારકામાં હાથીગેટથી ખોડિયાર ચેકપોસ્ટ વચ્ચેની અવાવરૂ જગ્યામાં એક બાળક પડ્યું હોવા અંગેની જાણ એસઆરડીના જવાન દેવાભાઈ વાઘેલા દ્વારા પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને બાળકીનો કબજો મેળવ્યો હતો અને તેને સારવાર અર્થે જામનગર હોસ્પિટલ ખાતે ખસેડી હતી. તો આ બાળકી આશરે 3-4 માસની છે, જેને તેણીના માતા પિતા અથવા કોઈ સંભાળ રાખનાર વ્યક્તિ દ્વારા કોઈપણ કારણોસર અવાવરૂ એવી બાવળની જાળીમાં તેજી દેવા અંગેનો ગુનો દ્વારકા પોલીસ મથકમાં નોંધાયો છે અને આ ઘટના અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.